તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ યોજી રહ્યા છે। સીધા જઈએ। જેમ નરેન્દ્રભાઈનું ગુજરાતમાં બંગાળની વિધાનસભાની ભવ્યાતિ ભવ્ય જનતા જનતાના આશીર્વાદ પછી આવવાનું થયું। સમગ્ર દેશની ખુશી એ બંગાળ જીત્યા હોય એ પછી સમગ્ર દેશનો રાજીપો એ પણ જોવા મળ્યો। અને માનનીય મોદી સાહેબની એ મુલાકાત સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચૂંટણીની વ્યવસ્થા અને વ્યૂહરચના આદરણીય અમિતભાઈ શાહ કરી રહ્યા હતા, આપ સૌ જાણો છો। એની પણ મુલાકાત એ ગુજરાતમાં આજે રાત્રે આવી રહ્યા છે। 2-3 દિવસની એમની પણ મુલાકાત છે। ત્યારે ગાંધીનગર દશેલા ખાતે મધુ ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ ગાર્ડન, પાણીની ટાંકી, નર્મદા જલ વિતરણ, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇનોવેશન અને કોમ્યુનિકેશન સેન્ટરનું તથા ત્રાગડ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક ખાતે આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું પણ ઉદ્ઘાટન એમના હસ્તે થશે। અલગ અલગ રાજ્યની ચૂંટણીઓને ખાસ કરીને બંગાળ જીત્યા પછી અમિતભાઈ શાહનું ગુજરાતમાં આવવું એ ભારતીય જનતા પાર્ટી માટે ને મેં કહ્યું એમ સમગ્ર ભારતને ખૂબ આનંદ છે, ત્યારે ગુજરાતની જનતા માટે પણ આનંદની વાત બની રહેશે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને જે પરિસ્થિતિ યુદ્ધની સર્જાણે છે, વૈશ્વિક સ્થિતિ સર્જાણે છે, એમાં અપીલ અને આહવાન કરેલું। મને આનંદ છે કે કોઈ વડાપ્રધાનશ્રી એ સબસિડી જાતિ કરવાનું કેમ દેશની જનતા જાતિ કરે, ગેસમાં જેમ ભૂતકાળમાં થયું છે। અતિ ભરોસા અને વિશ્વાસ એ માનનીય મોદી સાહેબ ઉપરનો જનતાનો આપણને દેખાઈ રહ્યો છે। જેમ કે કોરોનામાં પણ વિકટ પરિસ્થિતિની અંદર જનતા જનાર્દને એમણે કરેલી અપીલોને ઝીલી છે અને આહવાનને ઝીલા છે। એ જ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબે જે આહવાન કર્યું એને સમગ્ર દેશની જનતાએ અલગ રીતે પોતપોતાની વ્યવસ્થામાં એ ઝીલીને આવકારીને પોતાની જીવન વ્યવહારને બિઝનેસમાં અમલ પણ કર્યો છે। આવી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર વડાપ્રધાન માટેની જે શ્રદ્ધા દેશની છે એ તમે એનું બધા જોઈ રહ્યા છે। આવું લાડેલું દેશના નેતૃત્વ વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈએ આહવાન કર્યું ત્યારે રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈના વડપણ નીચેની ભાજપની સરકારે પણ કેટલાક નિર્ણયો એ લીધા છે। આખી ડિટેલ હું તમને આપીશ, કેટલીક બાબતો માત્ર આપના ધ્યાન ઉપર મૂકું છું। કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે। શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી